નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોર તાલુકાના મોટા ફોફડિયા ગામે આવેલ ચીકુવાડી નજીક એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે બાઇક ચાલકને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। સંખેડા ખાતે રહેતા મેહુલભાઈ વાઘરી તેમના પિતાના કૌટુંબિક કાકા સુરેશભાઈને પોતાની બાઇક પર પાછળ બેસાડીને ડભોઈથી શિનોર તરફ જતી રહ્યા હતા, ત્યારે શિનોર તાલુકાના મોટા ફોફડિયા ગામે આવેલ ચીકુવાડી પાસે પાછળથી આવી રહેલી એસટી બસના ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે બસ હંકારી સાથે અથડાતા અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં બાઇક ચાલક મેહુલભાઈને હાથ, કોણી તેમજ કમરના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી, જ્યારે બાઇકની પાછળ બેઠેલા સુરેશભાઈને માથાના, કપાળ ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટના સ્થળે હાજર રાહદારી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી પહોંચી, જ્યાં તપાસ દરમિયાન ડોક્ટરે સુરેશભાઈને મૃત જાહેર કર્યા હતા। બાઇક ચાલકને ઈજાઓ થતાં મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી અને બાઇક ચાલકની ફરિયાદના આધારે એસટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। શું નામ છે તમારું? જગદીશભાઈ મગનભાઈ વાઘરી। મારા મામા ડભોઈથી શિનોર જતા હતા, તો સેગવાથી ફોફડિયાની વચ્ચે વાડી છે, ત્યાં બસ વાળાએ અડફેટે લઈ લીધા છે એમને, તો એમનું મૃત્યુ પામ્યા છે અને મારા એક છોકરાને નાના ઈજા પહોંચી છે, જે આગળ ગાડી ચલાવતો એ પાછળ બેઠા હતા। મારા મામા સુરેશભાઈ સીટુભાઈ વાઘરી તેમનું મૃત્યુ પામ્યું છે। તો એમને મારે સરકારને એ છે વિનંતી છે કે જેમ ભલે એને સારામાં સારી સહાય આપે। એના નાના નાના છોકરા છે, 5 છોકરા છે એની, તો મારા સરકારને એટલી વિનંતી છે કે એને સહાય મળે સારી। હા, એ ડબોઈથી આવતા હતા, શિનોર જતા હતા અને સેગવા ને ફોફડિયાની વચ્ચે વાળી છે, તો અહીંયા એક્સપાયર થઈ ગયા છે। અડફેટે બસ વાળાએ સુરેશભાઈ સીટુભાઈ વાઘરી। Subscribe now and press the bell icon. Never miss an update.